હાય ગાઈસ, કેમ છો બધા? મજામાં હશો તમે? તો નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને અત્યારે આવીને તરત જ દીદી આવી. આજે 1 વાગે આવી. એને પરીક્ષા પરીક્ષા તો 8મું ભણે, હવે 9મું આવશે એટલે. તો હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં, એક નવા વિડીયોમાં. અને આજે અમારા તન્વીબેનને હતું બીજું પેપર અને આજે એના સ્કૂલમાં હતો વિદાય સમારંભનો પ્રોગ્રામ. તો આજે એને થઈ ગયું મોડું સ્કૂલેથી આવવામાં, વાગ્યો છે 1 અને 1 વાગે હજી ઘરે આવી છે. અને આજે બપોર પછી અમારે જવાનું છે અમારા માતાજીના મઢે, જ્યાં ખરખર છે. તો શક્ય હશે તો અહીંયા બ્લોગ બનાવશું, તો એ આમાં નાખી દેશું. નકર આવવા જવાની ટ્રીપનો બ્લોગ તમને દેખાડી દેશું. અને અત્યારે અમે તો જમીન બમીન નવરા થઈ ગયા. તન્વીબેનને એકને જમવાનું છે, સ્કૂલેથી જમીન આવી હશે કદાચ. જમીન આવી જમવાનું હતું ખાડા. અને અહીંયા જો અત્યારે વાસણ કરાવે છે અને અમે ખાઈને પીને નવરા થઈ ગયા છે. હવે અમે નીકળશું 2-3 વાગે, ત્યારે મળશું. ને તમે આ બ્લોગમાં બની રહેજો. આ ઇન્ટરેસ્ટિંગ બ્લોગ બનશે, કેમ કે અમારો મઢ દેખાડશું, માતાજી દેખાડશું. એક બ્લોગમાં તમને દેખાડ્યું છે. આ તો આજે શક્ય હશે તો દેખાડી દેશું, આજે શક્ય હશે તો દેખાડી દેશું. અને નકર પછી આવા જવાનો રોડ ટ્રીપનો બ્લોગ આવશે, તમને મજા આવી જશે એકદમ. A few moments later. અને અત્યારે અમે જવા નીકળી છીએ. જો અત્યારે બિયાર થઈ ગયા છે, કંઈક આવી રીતે લુક અમારો છે. ને આજે આ સાડી પહેરી છે એટલે મસ્તીની લાગે. મઢે જાવ એટલે સાડી તો પહેરવી જ પડે ને. અને આજે જવાનું અમારા કુળદેવીના મઢે, અહીંયા ખરખર છે એટલે. તો બધા તૈયાર બિયાર થઈ ગયા છે. અહીંયા અમારા તન્વીબેન તૈયાર થઈ ગયા, પણ એને આ જે વિદાય સમારંભનું આ આવ્યું હતું એનું એટલે એ જ જો કરશે. અને અમારા રુદ્રભાઈ જો આમથી ગયો ને હમણાં અહીંથી આવશે. સારી જો આવી ગયો ને દેખાઈ ગયો હતું આમાં. તો સારું, હાલો હવે નીકળી અને ડાયરેક્ટ રસ્તામાં જ તમને મળીએ. હા રહ્યો જો એના અમારો નખરારો છોકરો. નીકળી ગયા છે, હજી નીકળી છે અમારા ઘરથી. ને પપ્પા ડ્રાઇવિંગ કરે એટલે પપ્પા એકને ને દાદા હે, દીદી હે, બા હે, હું અને મમ્મી હે. અત્યારે અમે નીકળી ગયા છીએ. જો રોડ છે, થોડું ગોતી જાય. મમ્મી ક્યાં આવ્યા? આ વાવડી આવ્યા, મને ન ખબર લઈ હોય છે. ઈશ્વરિયા મહાદેવ ના ફાટક, વાવડી ફાટક. ને અહીંથી હવે આવશે, આગળ જઈશું ને એટલે અમારા માતાજીનું મઢ આવશે. હા, આગળ જઈશું ને સેજ, એટલે સેજ નહીં. ગામડું છે. હવે ગામડાની મોજ કરાવશું. આજે કિલે કપાસ નહીં, ઓજી કિલે અમે આવ્યા હતા ત્યારે વ્લોગ નહોતો ઉતાર્યો, બાકી કપાસ હતો રોડ ઉપર હતો. પોગી ગયા છીએ. પપ્પા ગાડી પર કરે છે અને મમ્મી આવી રહ્યા, બા આવી રહ્યા, દાદા આવી રહ્યા ને દીદી આવી રહ્યા. આગળ છે માતાજીનો મઢ, તમને આમ બતાડું. તમે બ્લોગમાં બન્યા રહેજો એટલે માતાજીનું મઢ, અમારા કુળદેવી માતાજીનું મઢ, એ બધું અમે બતાવશું. હજી આગળ છે, ઝાડવાનું આવે છે આગળ છે ને. ગાડી પાર્ક કરીને પાર્કિંગ કરનાર છીએ. હવે આગળ જાય, તમને બતાવ. માતાજીને પહેલા દર્શન કરાવીશું.
પહેલાં જઈને તરત તમને માતાજીમાં કુળદેવીના દર્શન કરાવી. આ આગળ દેખાય છે અહીંયા જ છે. આ છે અમારા માતાજી કુળદેવીનો મઠ. એની અંદર તમને જઈને બતાડું. અહીંથી અમારા માતાજીનો મઢ આવે છે. અને પપ્પાની આ એરિયા પાછળ આવે. એ આગળ પહેલાં તમને જઈને પહેલાં દર્શન કરાવવા. અને અહીંયા કાંઈ આવું માતાજી. A few moments later. કિતુબેન તો કઈ જતા રહ્યા, બધા વાતો કરે છે, બધા બેઠા છે. A few moments later. તો અત્યારે માતાજીના ડાકલા ચાલુ થઈ ગયા છે.
એ તારી મોટી હિંગળા જ બેઠી છે ભાઈ હા? આપણે જ્યાં હિંગળા જ ગઈ ને પાકિસ્તાનની માલિકાને ભૂગી ગયા છે ભાઈ. એ દુનિયાની માલિકા હિન્દુ તો માને પણ કરાચીના પાદરની માલિકા એ કદાચ જો મુસલમાનનો દીકરો મને માને નહીં તો દુનિયાની માલિકા હું તારી હિંગળા જ ન હોય હવા. એ આખો લીલા મેજાનો દેવ છે ત્યાં ભગવો કદાચ ભક્તો આવીને તો મારી ભાઈ હિંગળા તો ભરતી હો. A few moments later. હવે અમે જઈ